આજે આપણે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક. તો આપણે જો પાત્રા તોડી લીધા, ધોઈ લીધા છે. હવે જો કટિંગ કરી નાખશું એને ગોળ ગોળ ચકડું કરી નાખવાનું પાત્રાનું. હવે કટિંગ કરી નાખશું. હવે એમાં હળદર નાખશું, ધાણા જીરું, હિંગ નાખી દઈશું, મરચું, મોરસ નાખી દઈશું, આ મીઠું નાખી દેવી અને પાણી નાખી દઈશું. ચણાનો લોટ નાખશું. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું. જો આવી રીતના જાડું રાખવાનું હડોયું. હવે આપણે ડીશમાં નાખી દઈશું. હરખું પાથરી દેવાનું ડીશમાં. પાણી નાખી દઈશું. આપણે ગેસ ઉપર ઢોકળી મૂકી છે, એમાં પાણી નાખ્યું છે. આપણે એમાં ડીશ મૂકી દઈશું. ડીશ જો મૂકી દીધી છે આપણે, ઢાંકી દઈશું એને. આપણે કટરમાં કાઢી નાખશું. મરચાં નાખી દીધા, આદુ અને લસણ કટરમાં કાઢી નાખ્યું. આપણે કટરમાં નીકળી ગયું છે. હવે આપણે ડીશમાં લઈ લેવી એને. હવે આપણે તુરિયા મોઈ નાખવી, ચાલુ તાર નાખવી એની. આપણે ટુકડા કરી નાખીશું. નાના નાના ગોળ ગોળ ચકડા કરી નાખવાના ઘીહોડાના. આપણે જોઈએ આપણે પાત્રા સડી ગયા છે. એકદમ મસ્તીના ચડી ગયા છે પાત્રા, જોઈ શકો છો. જો આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે તો એની માટે આપણે લઈ લીધું છે. તો આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, જે હિંગ, હળદર, ધાણા જીરું, રાઈ, જીરું, મરચું, ખાંડેલું મરચું, અને આ છે મીઠું, અને આ છે ગરમ મસાલો. જો તેલ આવી ગયું છે તો રાઈ નાખી દેવી, જીરું નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈશું. પછી આપણે જે આ તુરિયા મોયા હતા એ તુરિયા નાખી દઈએ. મરચાં આદુની પેસ્ટ લીધી હતી આપણે એ નાખી દેવી. આપણે હવે થોડી વાર સડવા દઈશું. થોડીક ઢાંકી દેવી ઘડીક, એટલે સારી રીતે સડી જાય. જો આપણે હળદર નાખી દઈશું. હવે ધાણા જીરું, મીઠું અને લાલ મરચું, અને ગરમ મસાલો તમે ખાતા હોય તો ગરમ મસાલો નાખવાનો. આપણે પાણી નાખી દઈશું એમાં થોડું. બફાઈ ગયું છે સારી રીતે, તો આપણે એને નાના નાના ટુકડા કરી નાખશું, કટિંગ કરી નાખવાની. નાના ટુકડા કરી લેવાના છે એ રીતના. લીંબુ નાખી દઈશું આપણે.
પાતરા ચડી ગયા છે ને આપણે આ નાના નાના કટકા કરી નાખ્યા. જો હવે આપણે આ જો ઉકળી ગયું છે તમે નાખી દઈશું. હવે થોડીક આપણે એને 2 થી 3 મિનિટ આપણે પાછું એને ઢાંકી દઈશું. હાલો આપણે જોઈ જોઈએ આપણું શાક થઈ ગયું છે. જો તમે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આમ જોઈને જ તે ખાવાનું મન થઈ જાય એવું છે. તો આપણે એમાં કોથમરી નાખી દઈશું. તમે પણ આવી રીતના ઘરે ટ્રાય કરજો. બહુ હેલ્ધી, ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી બને છે. બધું અમારે તો ઘરે ને ઘરે હતું તો એમ વિડીયો બનાવીને બતાવી દેવી. આવી રીતના તમે જરૂર ટ્રાય કરજો ઘરે. એટલે જો આપણે તુરિયા પાતરાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો બધા જમવા, આપણે જમવા જઈએ છીએ. તો જો એકદમ હેલ્ધી અને ખાવામાં ટેસ્ટી, જો આવી રીતના એકદમ મસ્તીનું શાક બન્યું છે. તમે પણ એક વખત ટ્રાય જરૂર કરજો અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો હાલો આપણે જમી લેવી, ટેસ્ટ કરીને પણ કહેશી કે કેવું બન્યું છે એમ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.